આજે વડોદરા જિલ્લાના પાદરામાં ક્રિપ્ટોકરન્સીમાં ઊંચા નફાની લાલચ આપી નિવૃત્ત નાગરિક સાથે મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। બિટકોઇનના રોકાણના નામે આરોપીએ વિશ્વાસ જીતીને આરજીસીએસ અને યુપીઆઈ મારફતે અંદાજે 90 લાખ રૂપિયા પડાવ્યા હતા। લાંબા સમય સુધી રકમ પરત ન મળતા પીડિતે પોલીસનો સંપર્ક કર્યો હતો। પાદરા પોલીસે 2 આરોપીઓની સામે ગુનો નોંધ્યો છે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની તપાસ સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને કાર્યવાહી તેજ કરી છે। આરોપીઓને ઝડપી પાડી અને ગુનો નોંધ્યો છે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની તપાસ હજુ સુધી ચાલુ છે। લાંબા સમય સુધી રકમ પરત ન મળતા પીડિતે પોલીસનો સંપર્ક કર્યો હતો અને પાદરા પોલીસે 2 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની તપાસ સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને કાર્યવાહી તેજ કરી છે। પાદરામાં ક્રિપ્ટો રોકાણના નામે છેતરપિંડી કરવામાં આવી છે અને નિવૃત્ત નાગરિક પાસેથી 90 લાખ પડાવ્યા છે। બિટકોઇન નફાની લાલચે વિશ્વાસ જીત્યો છે અને 2 આરોપીઓ સામે પાદરા પોલીસમાં ગુનો નોંધ્યો છે અને ઊંચા નફાની લાલચથી સાવચેત રહેવા અપીલ કરી છે। પાદરા પોલીસમાં ગુનો નોંધ્યા બાદ ઊંચા નફાની લાલચથી સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે અને 90 લાખ પડાવ્યા છે। બિટકોઇન નફાની લાલચે વિશ્વાસ જીત્યો અને 2 આરોપીઓ સામે પાદરા પોલીસમાં ગુનો નોંધ્યો છે। જ્યારે આ રોકાણના નામે છેતરપિંડી થાય છે અને નિવૃત્ત નાગરિક પાસેથી 90 લાખ પડાવવામાં આવ્યા છે। બિટકોઇન નફાની લાલચે વિશ્વાસ જીત્યો છે અને 2 આરોપીઓ સામે ધરપકડ કરવામાં આવી છે અને તેજ કાર્યવાહી કરવામાં આવી છે। પાદરામાં ક્રિપ્ટો રોકાણના નામે છેતરપિંડી કરવામાં આવી છે અને નિવૃત્ત નાગરિક પાસેથી 90 લાખ પડાવ્યા છે। બિટકોઇન નફાની લાલચે વિશ્વાસ જીત્યો છે।